બાપ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. હા બોલો, હવે તમે બાકી છો વાત કરવા માટે. શું વાત કરવી છે? બાપ, તમે લોકો દામિની બેન સાથે ઘરમાં આવું વર્તન શું કામ કરી રહ્યા છો? કેમ, તું એનો વકીલ છે? ના, વકીલ નથી, પણ એનો ભાઈ છું અને એક ભાઈના નાતે તમારી પાસે આવ્યો છું. હા તો એ જ કે દામિની બેને સવારે પપ્પાની પાસેથી કોલેજની ફી ભરવા માટે રૂપિયા માંગ્યા હતા. તો પછી પપ્પા કેમ રૂપિયા નથી આપતા? અને વારા ઘડીએ પપ્પા અને તમે હા દામિની બેનને ટોકી શું કામ રાખો છો? ટોકી શું કામ રાખો છો એટલે? છોકરીની જાત છે અને એને અત્યારથી દાબમાં નહીં રાખીએ ને તો પછી ઉછળશે. એટલે છોકરીની જાતને તો દાબમાં રાખવી જ પડે. અને બીજી વાત, છોકરી છે એને ભણીને શું કામ છે? કાલ સવારે લગ્ન કરશે તો એણે તો રસોડું જ સાચવવાનું છે ને, તો એની પાછળ પૈસા શું કામ બગાડવાના હોય? આવું તમે વિચારી રહ્યા છો. બાકી જો થોડી ઘણી ભણીને આગળ વધશે ને તો એને પણ એને લાયક સાસરું મળશે. અને આમ પણ કદાચ કોઈ સારો ભણેલો ગણેલો મૂર્તિઓ મળશે ને તો આખી જિંદગી હેરાન નહીં થવું પડે. નકર મળશે કોઈ બેવડો અને દારૂ પીતો વ્યક્તિ, બેની સાથે લગ્ન કરવા પડશે ફરાણે, કારણ કે બીજો કોઈ ઓપ્શન નહીં હોય ને આપણી પાસે. અને કોણે કીધું કે જે ભણેલા મળશે એ દારૂ નહીં પીતા હોય, જુગાર નહીં રમતા હોય? એ તો વધારે એવું બધું પીતા હોય ને ખાતા હોય. આ અમારા લગ્ન થઈ ગયા, અમે કાંઈ નહોતા ભણ્યા તોય આખી જિંદગી ગઈ ને અમારી. જો બાપ, કોઈ છોકરીને રોકવા ટોકવાની વાત અલગ હોય અને એની સાથે જે તમે વર્તન કરી રહ્યા છો ને એ બધું પણ અલગ છે. માનું છું કે દામિની સાથે આવું વર્તન શું કામ કરું છું, કારણ કે દામિની મારા સગા મમ્મીની દીકરી નથી ને, એટલા માટે જ એની સાથે આ ઘરમાં આવું વર્તન કરવામાં આવે છે. લ્યો, એમાં વળી સગા મમ્મી ને પારકા મમ્મી ને ક્યાંથી આવ્યું? છોકરી છોકરી છે. કદાચ એ આ ઘરની દીકરી હોત ને તોય મારો મત તો એ જ હતો કે છોકરીની જાતને જાજુ ભણાવાય નહીં. એને લખતા વાંચતા ને સાઇન કરતા આવડે છે ને એટલું બહુ થઈ ગયું. હું જાણું છું. હા બા, બધી જ વાત જાણું છું. હા, મારા પપ્પા જેમણે મારા મમ્મીના ગયા પછી બીજા લગ્ન કર્યા. હા, બીજા લગ્ન કર્યા ત્યારે સામેથી આવ્યા મારા નવા મમ્મી. મારા નવા મમ્મી મારી બેનને લઈને આવ્યા છે અને તમારાથી આ જ નથી જોવાતું. બસ જ્યારે હોય ત્યારે દામિનીને કોઈને કોઈ વાતમાં રોકટોક કરવામાં આવે છે. એ બિચારીને કોઈ સારું નરસું કામ હોય ને તો ઘરમાં કંઈ પણ નથી શકતી. અને જો બા આવું જ કરવું હતું, એક બાળક સાથે અન્યાય જ કરવો હતો તો પછી મારા પપ્પાના બીજા લગ્ન શું કામ કરાવ્યા? મારે તો નહોતા જ કરાવવા. અને એમાંય તે એને છોકરી હતી ને એટલે તો નહોતા જ કરાવવા. પણ લગ્ન એટલા માટે કરાવ્યા કે તું નાનો હતો એટલે તારું ભરણ પોષણ થઈ જાય, એક માનો હાથ તારા ઉપર ચડે, એટલા માટે કરાવ્યા. બાકી કોઈ કારણ નહોતું. વાહ વાહ વાહ, ખરેખર બહુ સારો દાવ લગાવ્યો છે તમે. હકીકતમાં તો તમે મને મા બાપનો પ્રેમ મળી રહે એટલા માટે લગ્ન નહોતા કરાવ્યા, પણ લગ્ન મારા પપ્પાના એટલા માટે કરાવ્યા હતા કે આ ઘરમાં તમને એક વહુ મળી જાય અને તમારા દીકરાને એક પત્ની. હા જ ઉદ્દેશ્ય હતો ને તમારો? હા, એ જ હતો. છોકરીને લાવવાની તો મેં પહેલાંય ના પાડી હતી, પણ હવે છોકરીની જાત મા વગર રહે ક્યાં, એટલા માટે એને અહીંયા પરાણે લાવવી પડી. બાકી મારી તો ઈચ્છા જરાય નહોતી. બાપ, અત્યાર સુધી પાળી પોષીને મોટી તો કરી છે, હવે શું કામ બિચારી સાથે અન્યાય કરી રહ્યા છો? અને આમ પણ કેટલા વર્ષ રહેવાની છે આ ઘરમાં? કાલે ઉઠીને લગ્ન કરીને ચાલી જશે ઘરમાંથી. ખોટે ખોટી બિચારી દીકરીની આય શું કામ લઈ રહ્યા છો? પણ એ જ કહું છું તને, હવે કાલ સવારે તો એ જતી રહેવાની છે, તો એને ભણીને એની પાછળ પૈસા ખર્ચીને કામ જ શું છે? આ પરીક્ષા એની પૂરી થાય ને ત્યાં સુધીમાં તો ગોતીને એને મોકલી જ દેવાની છે. ખોટું કરી રહ્યા છો. આવી રીતે બિચારી છોકરીની જિંદગી ખરાબ ના કરો બા. માનું છું કે તમારા મનમાં જે કંઈ પણ છે એના સારા માટે પણ હશે, પણ બા અત્યારનો જમાનો અલગ છે, સમય અલગ છે. હા, સમય સાથે જીવવું હોય ને તો સમય સાથે રહેતા શીખવું પડે. હા, રહીએ છીએ ને, તને ભણાવીએ છીએ ને. શું કામ કે તું ભણી ગણીને મોટો થશે તો તારો સંસાર તું આસાનીથી ચલાવી શકશે. અને દીકરીની જાત છે એ તો પારકે ઘેર જવાની છે, તો જરૂર શું છે? પણ એ કમાશે તો એ ઓલા ઘરે આપશે, આપણને તો 1 રૂપિયાનો ફાયદો નથી. સામેવાળો વ્યક્તિ સારો હશે એની તો કોઈ ખાતરી નથી ને બા. થયું એવું કે જે ઘરમાં ગઈ એ ઘરમાં એવી પરિસ્થિતિ આવી પડી કે આખરે એને 2 પૈસા ઘરમાં કમાઈને આપવા જ પડશે. તો શું કરશે મારી બેન? સ્ટોન ટાકશે, ટીકી ટાકશે અને આવા નાના નાના જૂના કામ કરશે. ના,
એને જેટલું ભણાવી છે ને એમાં ટ્યુશન ક્લાસ કરી શકશે. જરૂરી નથી કે બધા ઓફિસમાં જ કામ કરે. પણ હું એ જ કહેવા માંગુ છું કે તમારી છોકરી ટ્યુશન ક્લાસ કરી શકે, એવી રીતે મોટી નોકરી પણ કરી શકે ને પાયલોટ પણ બની શકે ને. ના, ઘરમાં બેસીને ટ્યુશન ક્લાસ ચલાવીને ઘર પણ સંભાળી શકે ને ટ્યુશન કરાવી શકે અને 2 પૈસા કમાઈ શકે. અને હવે તું છે ને આની વાત લઈને કોઈ દી મારી પાસે નહીં આવતો. તું જા અહીંયાથી, મારો મગજ ગરમ નહીં કર. જા. આમ પણ વાત છે ને પૈસા બગડે ને એની છે, મને ખબર છે બધી. બહુ લપલપિયો થઈ ગયો છે. બા શું કરી રહી છે? શું કર્યું હવે મેં? તમે કેમ વાત વાતમાં મને મન ફાવે એવું બોલો છો? મેં ક્યાં તમારું કંઈ બગાડ્યું છે? મેં તને 1000 વાર ના કીધું છે કે મારે દામિનીને નથી ભણાવી, તો પણ તું લોકો પાસે ભીખ માંગીને પૈસા લાવી છે. આ વાત મારા કાને આવી ગઈ છે. તમે કેવી વાત કરો છો? હું દામિની મારી દીકરી હોશિયાર છે, ભણવામાં આગળ વધી શકે એમ છે અને એનું ભવિષ્ય બની શકે એમ છે, તો તમે એને શું કામ નથી ભણવા દેતા? શું કામ તમે એની પાછળ પડ્યા છો? મને સમજાતું નથી. પણ તું એને ભણાવીને ક્યાં મોકલવાની છે? એને સાસરે તો મોકલવાની છે, એને રોટલા તીવીને ખવડાવવાના છે. બીજું શું કરવાનું છે એને? અરે ભલે ને પરણીને સાસરે જાય, પણ છોકરીને સાક્ષર બનાવી એ તો મા બાપની ફરજ હોય. તમે કેમ તમારી ફરજમાંથી અરે ચૂકો છો? આપણામાં જ ભણેલા છોકરા નથી મળતા, છોકરાને છોકરી નથી મળતી, તો તું ભણેલો છોકરો ક્યાં શોધવા જવાની છે આવા સમયમાં? જરૂરી છે કે છોકરો ભણેલો હોય તો આપણે આપણી દીકરીને ભણાવવી? હા, અરે આપણી દીકરી ભણેલી હશે, સક્ષમ હશે, તો કાલે એ પોતાના પગ પર ઊભી રહેશે. કોઈ દુઃખ આવે તો એ એના પતિનો પણ સહારો બની શકે ને. અને રહી વાત લોકોને જણાવવાની, તો હું કોઈને જણાવવા નથી ગઈ. જો આ ઘર સુધી વાત સીમિત હતી ને તે બરાબર હતી. તે દિવસે શાંતિ કાકા પણ મને કહેતા હતા કે તું તારી છોકરીને હેરાન કરી રહ્યો છે. હું ક્યાં હેરાન કરું છું એને સમયસર જમવાનું આપું છું, કપડાં પહેરવાનું આપું છું, હજુ બીજું શું જોઈએ છે તને? બસ, પણ તમે તો એવી રીતે વાત કરો છો કે તમે મારી દીકરીને ખવડાવો છો, કપડાં પહેરાવો છો, તો તમે એના પર ઉપકાર કરો છો. અરે પણ આ મોંઘવારીમાં મારે મારા દેવાંગ ઉપર જોવાનું હોય કે નહીં? એને મારે ભણાવવાનો છે, એને બિઝનેસમેન બનાવવાનો છે, તો બધી બાજુ પૈસા કેવી રીતે ખર્ચી શકું? જો દેવાંગ તમારો દીકરો છે તો દામિની તમારી દીકરી નથી? હા, પણ હું ક્યાં ના કહું છું? બસ એને ભણાવી નથી મારે, બસ એટલું જ કહું છું ને. તો મેં ક્યાં તમારી પાસે રૂપિયા માંગ્યા? અરે એને ભણવા માટે હું મારા ભાઈ પાસે ખાલી રૂપિયા માંગવા ગઈ હતી અને એને હસતા મોઢે મને આપ્યા. તમે નહીં કરતા એની પાછળ 1 પણ રૂપિયાનો ખર્ચો. અરે તું, મારો ભાઈ એને ભણાવી દેશે, પણ મારી દીકરીને ભણવા તો દો. એટલે તારો ભાઈ તને પૈસા આપશે, એ તારો ભાઈ પૈસા આપશે, આખા જગને કહેશે, આખા ગામને કહેશે, અને મારી ઇજ્જતને તું નીચે ધૂળમાં મૂકવાની એમ ને? એટલે ના, હું તમારી ઇજ્જતને ધૂળમાં નથી મૂકતી. હા, મેં મારા ભાઈ પાસે રૂપિયાની મદદ માંગી, પણ મેં એને એમ નથી કીધું કે ભાઈ તારા બનેવી આમ છે કે તેમ છે. તમારા વિશે મેં કાંઈ ખોટું ખરાબ નથી બોલી. હા, એટલું કહ્યું કે તમે દામિનીની ફી નથી ભરતા એટલે મારે એની પાસે મદદ લેવી પડે છે. જો તું આ ઘરમાં રહેવાની હોય ને હવે શાંતિથી, તો આ બધી વાત બંધ કરી દેજે અને એને ભણાવવાનું બિલકુલ ભૂલી જજે. શું કામ? પણ તમે આવી ચીજ શું કામ કરો છો? મને મારી દીકરીને ભણાવવી છે, એને આગળ લાવવી છે, અને તમે એમ કહો છો કે એને ભણાવવાનું છોડીને? આ વાત તો ક્યારેય નહીં બને. અરે આ છોકરી કાલ ઉઠીને કોલેજ જશે, ભણશે અને આડાવડા પગલાં ભરશે ને તો આપણી ઇજ્જત બિલકુલ ધૂળમાં મળી જશે. એના કરતાં બેટર છે કે આપણે ઘરે બેસી રાખીએ. મારી દીકરી એવું કોઈ કામ નહીં કરે જેથી કરીને તમારે નીચું જોવાનું આવે. અત્યારના દરેક દીકરા દીકરીને ઓળખું છું. બહારથી દેખાતા અલગ હોય છે, અંદરથી અલગ હોય છે. અરે મને મારા સંસ્કાર પર પૂરેપૂરો ભરોસો છે. એ પછી દેવાંગ હોય કે દામિની, બેમાંથી એકેય છોકરા મારા એવું નહીં કરે. ભલે મેં દેવાંગને જન્મ નથી આપ્યો, પણ એનો ઉછેર મેં જ કર્યો છે. દામિની તો મારા પેટમાં, એટલે કે મારા ગર્ભમાં રહી છે, તો મને મારી દીકરી પર ભરોસો ન હોય? જુઓ, લોકોના છોકરાની મને નથી ખબર, મને મારા બંને દીકરા અને દીકરીની ખબર છે કે મારા બંને બાળકો સંસ્કારી છે. એ ક્યારેય તમારું કે મારું નાક નીચું કરે ને એવા કોઈ કામ નહીં કરે. હો, જો એ છે હોય તે વાત તું ઇમોશનલ નહીં થા. અને મને બધી ખબર છે. અત્યારના તું એમ કહે છે ને કે તારા છોકરા છોકરી પર તને વિશ્વાસ છે, એ તો મને પણ છે, પણ મને સામેના છોકરાઓ પર વિશ્વાસ નથી. કાલ ઉઠીને આડાવડા છોકરાઓ કેવા પગલાં ભરી લે છે અને તારી દામિની આપણી દામિનીને હેરાન કરવાનો વાળો આવશે ને નીચું જોવાનું આવશે. એના કરતાં બેટર છે કે આપણે એને ઘરની બહાર પગ નહીં મૂકવા દઈએ. શું કામ તમે એવું કરો છો? શું કામ તમે એવું બતાવો છો કે તમે એના સગા બાપ નથી? સમજો,
મારી દીકરીને ભણવા દો, એને એના પગ પર ઊભી રહેવા દો. જો હું સગો છે કે સાવકો છે મને નથી ખબર, એ ભેદભાવ તું રાખે છે, પણ હું જે કહું છું ને એના સારા માટે કહું છું, તારા અને આપણા સારા માટે કહું છું, બરાબર? જો શોર્ટકટમાં સમજી જાય ને તો સારું છે, નહીં તો આનું પરિણામ બહુ બુરું આવશે. બોલ ને બેટા, કંઈ કામ હતું? તને કંઈ જોઈએ છે? હતું ને, અહીંયા થોડા આંસુ રહી ગયા છે. મમ્મા, તમને કેટલી વાર ના પાડી છે મેં કે મારા માટે થઈને તમે જીવ ન બાળો. હા તો નસીબની વાત છે, જે નસીબમાં લખ્યું હોય ને એ થઈ ન જ રહે. આમાં તમે એ કે હું કોઈ કાંઈ ના કરી શકીએ. બેટા, તારી બધી વાત સાચી, નસીબની વાત છે, પણ હું તારું નસીબ સારું કરવા માટે તો તારા પપ્પાના ગયા પછી મેં બીજા લગ્ન કર્યા કે મારી દીકરીના માથે બાપનો સાયો રહે, એને સારું ભણતર મળે. બેટા, તું પહેલેથી બહુ હોશિયાર હતી. હંમેશા મને તારા નાનપણના દિવસો યાદ આવે. તારા સર ટીચર કહેતા, જોજો અમારી દીકરી ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બનશે. અને એ દિવસથી મારું સપનું હતું કે મારી દીકરી કા ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બને, મારું સપનું સાકાર કરે. ને તારા આ સપનું સાકાર થાય એમ છે, પણ તારા પપ્પા રસ્તાનો કાંટો બનીને બેઠા છે. અરે કેમ, તું એમની સગી દીકરી નથી એટલે? બસ કરો મમ્મી, કેટલું મન પર લેશો? તમારે અફસોસ કરવાની જરૂર નથી. હા, તમે બીજા લગ્ન કર્યા, મારા સારા માટે જ કર્યા હતા ને. તમારી નિયત તો સારી જ હતી, તમે જે વિચાર્યું એ સારા માટે વિચાર્યું હતું, પણ હવે એવું થયું નહીં તો એમાં તમારી ભૂલ નથી. બેટા, ભૂલ મારી જ છે, ભૂલ મારી જ છે કે મેં મારી જિંદગી તો બગાડી, પણ સાથે સાથે મારી દીકરીની જિંદગી પણ બગાડી. અરે આટલી હોશિયાર હોનહાર છોકરીની જિંદગી બગાડી રહી છું. દિવસે ને દિવસે બાળક મોટું થાય ને એટલે એને મમ્મી પપ્પાની હૂંફ જોઈએ. એ આગળ વધવા માટે મમ્મી પપ્પાનો સપોર્ટ માંગતા હોય. તને સપોર્ટ તો મળે છે, પણ તારા ભાઈ અને માનો, તારા બાપા તો હાથ ખંખેરતા હોય ને એમ પારખા વ્યક્તિની જેમ નીકળી જાય છે. જો પપ્પા પાસેથી મને લાગણી ન મળી હોય, પ્રેમ ના મળ્યો હોય, તો તમે મને રાખવામાં કોઈ કમી તો નથી રાખીને. હા, બાપનો અને માનો બંનેનો પ્રેમ આપો છો. સાચું કહું બેટા, હું ખરેખર નસીબદાર છું કે મને તારા જેવી છોકરી મળી જે બધી રીતે સમજે છે. કદાચ હું જ અભાગણી છું કે મારી દીકરીને ખુશીઓ કે સુખ નથી આપી શકતી. બસ દુઃખના સાગરમાં રોજ ડૂબોડી રહી છું, રોજ ડૂબોડી રહી બસ કરો મમ્મી, જો હવે આવી વાત કરી છે ને તો હું ઘર મૂકીને ભાગી જઈશ. ના, તારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. તું જતી રહીશ તો હું કઈ રીતે જીવીશ? આવી વાત નહીં કરતી દામિની. જો બેટા, હું તારું ભણતર અધૂરું નહીં રહેવા દઉં. કોઈ પણ રીતે તારું ભણતર પૂરું કરીશ. પહેલા મારી વાત સાંભળો. હા, તમને કોણે કહ્યું હતું કે મામા પાસે જાઓ, ત્યાં જઈને મારી ફીના પૈસા માંગો? હા, તમે જ્યારે મામા પાસે મદદ લેવા જાઓ છો ને ત્યારે પપ્પાને ખબર પડી જાય છે, અને પપ્પાને ખબર પડી જાય છે ને પપ્પા વગર વાકનું બોલ્યા કરે છે. કેટલું સાંભળવું પડ્યું હશે તમારે? ભલે સંભળાવે, પણ મારી દીકરીના ભણતરના રસ્તામાં હું કોઈને રોડો નહીં બનવા દઉં બેટા. તારા મામા તારું ભણતર પૂરું કરાવવા માંગે છે અને મદદ કરે છે ને મામા, તો બધી રીતે થઈ જશે. તું ચિંતા નહીં કર, પણ તારી આ માને માફ કરજે. મમ્મી, માફી નહીં માંગો. તમે જે મારા માટે કર્યું છે ને, તો દુનિયાની કદાચ જ, એ દુનિયાની કદાચ જ કોક માં હશે ને કરી શકે. તમે મને બધી વસ્તુઓ પૂરી પાડી છે, મારી જીદ પૂરી કરી છે, હંમેશા મારી સાથે ઊભા રહ્યા છો, મને સપોર્ટ કર્યો છે. પપ્પા ભલે ને ગમે એટલું વિરોધ બોલતા હોય, પણ તમે તો સાથે છો. બસ આ તમારો એકનો સહારો છે ને, મારે એટલું બહુ થઈ ગયું. બીજા કોઈની કાંઈ જરૂર નથી. સારું, જેમ હું તારો સહારો, તું મારો સહારો. અને એક સવાલનો જવાબ આપશો? હા બેટા, બોલ ને. પપ્પા,
આ ઘરમાં તમે પરણીને આ નવા મમ્મી લઈને શું કામ આવ્યા? શું જરૂર હતી એની ઘરમાં? અરે બેટા, તું નાનો હતો, ઘરમાં કામકાજ કરવાનું હોય, તને મોટો કરવાનો હતો, અમારે તને ભણાવવાનો હતો, અને અમારાથી ને બાથી આ કામ થાય નહીં એટલે મેં બીજા મેરેજ કરેલા, અને તે પણ તારા માટે બેટા. બરાબર છે પપ્પા, જે જવાબ તમે મને આપ્યો ને એ જ જવાબ મને બાએ પણ આપ્યો. પણ તમે લોકો બહુ મોટી ભૂલ કરી ગયા. તમને નથી લાગતું એવું? હા, તમારે છે ને ઘરમાં મારા મમ્મી સાથે પરણીને એમને ઘરમાં લાવવાની જરૂર નહોતી. આના કરતાં તો એક સારી આયા ગોતી લેવાય ને. આ ઘરના કામકાજ કરી નાખત અને ઉપરથી પગાર આપીને મને સારી રીતે સાચવી પણ લેત ને. અરે પણ બેટા, તમે તો મારા મમ્મીને ઘરમાં લાવીને એની સાથે ન જાણે કેવું કેવું વર્તન કરી રહ્યા છો અત્યારે. અરે અરે બેટા, એની સાથે શેનું વર્તન અમે ખરાબ કર્યું? અને રાજી ખુશીથી રાખીએ છીએ. શું કર્યું એવું અમે? મારા મમ્મીને તો રાજી ખુશીથી રાખી રહ્યા છો, હા તો પણ મારા મમ્મીની સાથે મારી એક લાડકડી બહેન પણ આવી છે જે મારા મમ્મીનો જીવ છે. એને ક્યારેય તમે સરખી રીતે બેસીને આમ માથે હાથ ફેરવીને એની સાથે વાત કરી છે ખરા? ક્યારે એના સપના વિશે પૂછ્યું છે ખરા? ક્યારે એને પૂછ્યું છે કે બટા તને તારા બાપની ક્યારે જરૂર હોય તો કહેજે, તારો બાપ તારી સાથે છે? કહ્યું છે ક્યારે? આ પણ તમારી ફરજમાં આવે છે પપ્પા. પણ અરે બેટા, તું મને કંઈક બોલવા તો દેશે કે નહીં? અરે એને સારી રીતે રાખીએ છીએ, ખવડાવીએ પીવડાવીએ છીએ, બીજું તો શું જોઈએ એને? અચ્છા, તો માણસને ખાવું પીવું અને ઘરમાં રહેવું, આના સિવાયની બીજી કોઈ પ્રાથમિક જરૂરિયાતો નથી હોતી ને. પણ એને કોઈ બીજી જરૂરત હોય તો મને કહી શકે છે. શાની જરૂરત છે ને? એણે કહ્યું તો હતું તમને કે આગળ કોલેજમાં ભણવા માંગે છે, કોલેજની ફી ભરવા માંગે છે. છો બેટા, ત્યારે શું કહ્યું હતું તમે? બેટા આ વાતમાં તું નહીં પડ. કેમ કે છોકરીને ભણાવીને મારે કરવું છે શું? મારે એને નોકરી નથી કરાવી, એના લગ્ન કરાવી દેવા હોય એનો સમય થાય એટલે. પછી એને ભણાવીને શું કરવાનું? એને આમ પણ રોટલા જ તીપવાના છે, એને અહીંથી બીજા આ ઘરથી બીજા ઘરે જ જવાનું છે, તો પછી એને શું કામ ભણાવીને ફાયદો? વાહ પપ્પા વાહ, તમે પણ એક બાપ તરીકે ક્યારેય તમારી દીકરીને સમજી ના શક્યા. તમારી છોકરી જો ભણશે ગણશે, એનું સપનું પૂરું કરશે ને તો સામે વ્યક્તિ પણ એવો જ મળશે. ક્યારેય પણ એને એના સાસુ સસરાના હાથ નીચે દબાઈને રહેવું નહીં પડે. હંમેશા બળથી અને ઇજ્જતથી પોતાનો કામ ધંધો કે નાની મોટી નોકરી કરી શકશે. પણ નહીં, તમને આ વાત નહીં સમજાય ને પપ્પા, કારણ કે તમને તો એવું જ લાગી રહ્યું છે કે દીકરી એટલે સાપનો ભારો. અરે પપ્પા, દીકરી એટલે સાપનો ભારો નથી. દીકરી જો ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવશે ને તો એ માત્ર એક જ ઘર નહીં, બબ્બે ઘરને તારશે. આપણા ઘરને પણ તારશે અને સામે બીજી જગ્યાએ જ્યાં લગ્ન કરીને જશે ને એ લોકોનું પણ કલ્યાણ કરશે. કઈ વાંધો નહીં બેટા, પણ તું આ આવી રીતે ઝડપ અને આટલું ઝડપથી નહીં બોલ. તારું ખરું દુખશે. એ જે હું કરું એ બરાબર છે અને તારા ભલા માટે કરું છું. હું તને ભણાવું છું, ગણાવું છું ને. તને કેટલો મોટો મારે બિઝનેસમેન બનાવવો છે. અરે નથી બનવું ને પપ્પા બિઝનેસમેન. હું તમારા નાનકડા અમતા ધંધાને સંભાળવા માટે ખુશ છું. મને કોઈ જરૂરિયાત નથી પપ્પા ભણવાની. અરે બેટા, મારી બહેનનું સપનું પૂરું થતું હોય તો પપ્પા પ્લીઝ હાથ જોડું છું તમને. અરે તમે બેટા, એના સપનાને નહીં તોડો. જો બેટા તું હાથ જોડીને મને શરમાવ નહીં. હું જે કરું એ તારા ભલા માટે કરું છું, તારા સારા માટે કરું છું. તું એની ચિંતા છોડી દે. એને બધું સરખું ને સારું કરીશ, એને સારા ઘરે પરણાવીશ, એને કોઈ તકલીફ નહીં થાય. એટલે તું શું કામ એની ચિંતા કરે છે? તું તારામાં ધ્યાન આપ. તારું કેરિયર તારે બનાવવાનું છે અને તારા કેરિયર પછાડી મારે તારે સપોર્ટ કરવાનો છે મારે તને. તો પછી શું કામ બીજી વાતો કરે છે તું? મારી વાત તમે સમજી કેમ નથી રહ્યા? તમે મારા કરિયરની પાછળ દોડો છો અને મારી બહેનનું કરિયર બને ને એના માટે તમને વાત કરી રહ્યો છું. એકવાર વિચારી તો જુઓ પપ્પા. અરે બેટા, મેં બધું વિચારેલું છે. આ મોંઘવારીના જમાનામાં આટલું બધું નહીં પોસાય. અને તું હું જે કરું છું ને એ બરાબર જ કરું છું. ઠીક છે, તમે જે કરો છો એ બરાબર જ કરી રહ્યા છો, વાંધો નહીં. તમારા મગજમાં જેમ આવે ને એમ કરી શકો, કારણ કે તમે તો પપ્પા છો ને. પપ્પા પોતાના મનમાં આવે ને એવી રીતે સંતાનો સાથે વર્તન કરી શકે. રાઈટ છે પપ્પા, તમે બરાબર કરો છો ને ઠીક કરો છો. આઈ ઇન્સ્પાયર વિથ યુ. કદાચ આ વાતને લઈને હા મારો દીકરો મારાથી દૂર નહીં થઈ જાય તો સારું. આનો કંઈક રસ્તો તો મારે હવે જ પડશે. દામિની ચાલ, તારે ફી ભરવાની છે ને
પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે, આપણે ઓફિસમાંથી જઈને કલેક્ટ કરીને જઈશું. ચાલ. ના, અ, કોઈ જરૂર નથી. તું શું કામને મારી ફીની ચિંતા કરે છે? તું આ બધી લપ મૂક અને તારા ભણવા પર ફોકસ કર. જો મેં એક નિર્ણય લીધો છે. શું નિર્ણય લીધો છે? હું ભણું છું ને તો એ વાતને લઈને ઘરમાં ખોટા ઝઘડા થાય છે. મમ્મી પણ દુઃખી થાય છે કારણ કે પપ્પા મારી ફીના પૈસા નથી આપતા, મને ભણાવવા નથી માગતા. એ જોઈને મમ્મી પણ દુઃખી થાય છે. જો હું ભણવાનું જ મૂકી દઉં તો કોઈને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. આ ઘરમાં ઝઘડાય નહીં થાય અને કોઈને દુઃખી પણ નહીં થવું પડે, કોઈ હેરાન નહીં થાય. ગાંડી કેવી વાત કરે છે તું? તું તો કહેતી હતી ને તારે આગળ ભણવું છે, ગણવું છે અને સારી એવી નોકરી મેળવવી છે, અને હવે એવી વાતો કરે છે કે હું ભણવાનું છોડી દઉં. અરે જો આપણે સફળ થવું હોય ને તો રસ્તામાં ઘણી બધી બાધાઓ આવે. આ બાધાઓની સામે લડવાનું હોય, નહીં કે એની સામે ઝૂકીને આપણે નમી જવાનું હોય. જો લડવાની વાત કરે છે, કોની સામે લડું? મારા પોતાના વ્યક્તિ સામે, મારા પોતાના પપ્પા સામે. જો જ્યારે અડચણ નાખનાર પોતાનો જ વ્યક્તિ હોય ને તો ત્યાં ઝૂકી જવું જ વધારે બહેતર છે. પણ પોતાના આ વ્યક્તિઓને પરાસ્ત કરીને જ વિજય મેળવી શકાય. એક વખત આ સવાલ અર્જુનને પણ આવ્યો હતો. સામે પોતાના જ વ્યક્તિઓ હતા, ત્યારે ભગવાને જ કહ્યું હતું કે ગમે તેવી પરિસ્થિતિ હોય, કદાચ પોતાના વ્યક્તિઓની સામે લડવું પડે ને તો લડીને પણ આપણે જે હાસિલ કરવા માગીએ છીએ ને એ વસ્તુને હાસિલ કરી લેવીને એને જ સાચો યોદ્ધા કહેવાય. તો પછી ભગવાને એવું પણ કહ્યું છે ને કે આ દુનિયામાં જે પણ થાય છે એ મારી મરજીથી થાય છે. મારી મરજી વગર એક પાંદડું પણ નથી હાલતું. તો પછી એનો મતલબ તો એમ થયો ને કે ભગવાનની પણ આ જ મરજી છે કે હું ભણવાનું મૂકી દઉં. અને જો ભગવાન સાચે જ મને ભણાવવા માંગતા હશે તો કોઈને કોઈ રસ્તો દેખાડશે ને. જો તું માને એવી વાત કરે છે બેન કે તું બેઠા બેઠા ભગવાનને દોષ આપીને ભગવાનને ખોટા સાબિત કરવા માંગે છે. જો તારી મહેનત હશે અને તારા નસીબમાં લખાયું હશે ને તો એ તને મળીને જ રહેશે. પણ ક્યારે? જો એ વસ્તુ મેળવવા માટેની તારી મહેનત હશે તો. બાકી બેઠા બેઠા કંઈ ભગવાન કંઈ આપવાના નથી. એ તો ચોખ્ખી જ વાત છે ને. પણ મમ્મી સાથે હમણાં વાત થઈ મારી. રડતા હતા, દુઃખી હતા, અને હવે હું કોઈને વધારે દુઃખી કરવા નથી માંગતી. અત્યારે તું ફીના પૈસા આપીશ, ફીના પૈસાનું એડજસ્ટમેન્ટ તો તે કર્યું, પણ તને ખબર છે પપ્પાને કે બાને આ વાતની ખબર પડશે તો કેટલા ગુસ્સે થશે. આ વગર વાકનું તને પણ બોલ છે. એના કરતાં તો હું ભણવાનું મૂકીને એક સારી એવી નોકરી ગોતી લઉં. નોકરી કરીશ ને તો ઘરમાં 5 પૈસા આવશે અને પછી પપ્પાને પણ કાંઈ વાંધો નહીં હોય. અરે પણ પપ્પાને કે બાને ખબર પડવાનો સવાલ જ નથી. અને વાત રહી તારી નોકરી કરવાની, તો નોકરી છે ને તારે નથી કરવાની. પણ હવે તો છે ને જરૂર પડશે ને તો હું મારું ભણવાનું છોડીને નોકરી કરવા લાગી જઈશ. ઓહ, અને આમ પણ મને ક્યાં ભણવામાં ઇન્ટરેસ્ટ છે. ભલે ના હોય, આજે બોલ્યો એ બોલ્યો. અરે હું નથી ભણી શકી પણ કમસે કમ તું તો ભણ. પપ્પા તને ભણાવવા માંગે છે, મારું સપનું તું પૂરું કર ને. તારું સપનું હું કેવી રીતે પૂરું કરી શકું જ્યારે મારું સપનું કંઈ અલગ જ છે. પણ પપ્પા સમજી નથી રહ્યા. પરાણે ના છૂટકે MBA કર, MBA કર, MBA કર. હવે મારે ભણવામાં ઇન્ટરેસ્ટ નથી, મારે કંઈક નવું કરવું છે. તો પણ પછી છતાંય ત્રણેયના સપના તોડવા એની કરતાં તો કોઈ એકનું તો સપનું પૂરું થાય. પપ્પાનું સપનું પૂરું થશે. તું ભણીશ ને તો પપ્પાનું સપનું પૂરું થઈ જશે. મારે છે ને પપ્પાનું સપનું પૂરું નથી કરવું, મારે મારી આ લાડકડી બેનનું સપનું પૂરું કરવું છે. અને આમ પણ આ તું ભલે ગમે તે કહી દે, તારું ભણવાનું ક્યારેય પણ છૂટવા નહીં દઉં. તું છે ને આ તારી કોલેજમાં ડ્રોપ લઈને આવીશ ને તો પણ બીજા દિવસે જઈને તારી ફી ભરી આપીશ અને તારા સાહેબને કહીને આવીશ કે આ છોકરીને છે ને ભણવા સિવાય બીજી કોઈ પણ બાબતે અહીંયા આવે ને તો ના પાડી દેવાની. ઠીક છે, તારી એવી ઈચ્છા છે ને કે હું ભણું, તો તારે પણ મારી એક વાત માનવી પડશે. કઈ વાત? ફીના પૈસા તું નહીં આપે. અરે પણ તું જો મેં તારી વાત માની ને તારે પણ મારી વાત માનવી પડશે. તું ક્યાંથી પૈસા લાવીશ? અને મમ્મી પાસે પણ પૈસા નથી ઘરમાં, તો પછી જો હા તો એવું થયું ને કે ભણવાનું છોડવા માટે બહાનું જોઈએ છે તારે. ના, હું ભણીશ, તું ચિંતા ના કર. અને કહેવાય છે ને આપવાવાળો અને પાછું લેવાવાળો બંને ભગવાન જ છે. તો ગમે ત્યાંથી ભગવાન પણ જુગાડ કરશે. ઓકે, ડન.